લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા વર્ષ 2021ના હત્યા કરવાના પ્રયાસ કરવાના ગુનામાં આરોપીને 5 વર્ષની કેદ તેમજ 15,000નો દંડ ભરવા સમાજમાં દાખલો બેસે તેવો ચુકાદો આપ્યો છે. ડભોઈ તાલુકાના કાયા વરોહણ ગામે મુખ્ય બજારમાં ફરિયાદી હિતેશ રમેશભાઈ વસાવા નાઓ પોતાના મિત્ર સાથે બાઇક ઉપર ઊભો હતો. તે અરસામાં ગામમાં જ નવીનગરી વિસ્તારમાં રહેતો સુનિલ ભોપિન વસાવા નાઓ હાથમાં કુહાડી લઈ અગાઉ ફરિયાદીના કાકાના દીકરી સાથે આરોપી સુનિલ વાત કરતો હોય તેને ટોકતા કે તે બાબતની અદાવત રાખી બાઇક પર ઉભેલ ફરિયાદ હિતેશને વર્ષ 20/4/2021ના દિવસે સાંજના સુમારે કુહાડી વડે માથાના ભાગે જાનથી મારી નાખવાના ઈરાદે હુમલો કરી ફરિયાદીને ઈજા પહોંચાડી બાઇક પરથી પાડી દીધેલ. સમગ્ર ઘટનાવાળો કેસ ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એચ.જી. વાઘેલા નાઓની કોર્ટમાં ચાલી જતા સમગ્ર પુરાવા અને સરકારી વકીલ એચ.બી. ચૌહાણની દલીલોને ધ્યાને રાખી આરોપી સુનિલ ભોપિન વસાવાને ફરિયાદીને જાનથી મારી નાખવાનો ઈરાદો રાખી કુહાડીથી હુમલો કરવા સંદર્ભે 5 વર્ષની કેદ તેમજ 15,000 દંડ અને કુહાડી વડે ફરિયાદીને ઈજા પહોંચાડવા સંદર્ભે 3 વર્ષની કેદ અને 500 રૂપિયા દંડ તમામ સજા એક સાથે 5 વર્ષ ભોગવવા અને ફરિયાદીને રૂપિયા 15,000 વળતર ચૂકવવા સમાજમાં દાખલો બેસે તેવો ચુકાદો સંભળાવ્યો હતો. સને 2021ના અરસામાં ફરિયાદી હિતેશભાઈ રમેશભાઈ વસાવા નાઓની કાકાની દીકરી સાથે આરોપી સુનિલભાઈ ભૂપિનભાઈ વસાવા રહે નવીનગરી કારવણ નાનો વાતચીત કરતો હોય તેથી તેઓને ફરિયાદી કહેવા જતાં તેની અદાવત રાખી આરોપી ફરિયાદી નાઓ કારવણ બજારમાં બચુભાઈ કલાલ નાઓની દુકાને ધર્મેશભાઈની બાઇક ઉપર બેઠા હતા તે વખતે હાથમાં કુહાડી લઈ આવી ફરિયાદીને માથાના પાછળના ભાગે જાનથી મારી નાખવાના ઈરાદે ઈજા કરી મોટરસાયકલ સાથે પાડી દઈ ગુનો કર્યા અંગેનો ફરિયાદવાળો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એચ.જી. વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી સુનિલ ભોપિન વસાવાને તકસીરવાન ઠરાવી ફરિયાદીને જાનથી મારી નાખવાના ઈરાદે કરેલ ઈજા સંબંધે 5 વર્ષની કેદ તેમજ રૂપિયા 15,000 દંડ તેમજ ફરિયાદીને માથાના ભાગે જીવલેણ ઈજા કરવા સંબંધે 3 વર્ષની કેદ તેમજ રૂપિયા 500 દંડ તેમજ દંડ ન ભરે તો વધુ 2 વર્ષની સજા ભોગવવાનો તેમજ ફરિયાદી ઈજા પામનારને રૂપિયા 15,000 વળતર ચૂકવવાનો હુકમ કરેલ છે.